So, good afternoon, Vidyarthiyo. In the last lecture, we have discussed square root. ગુજરાતીમાં તેને વર્ગમૂળ કહેવાય છે. So, એક એક્ઝામ્પલ હું રિપીટ કરું છું, એના પછી લેક્ચર આપણે કન્ટિન્યુ કરશું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ક્વેર રૂટ ઉપર ડિસ્કશન કરેલું હતું. ઓકે, તો ચાલો જોઈએ સ્ક્વેર રૂટનો એક એક્ઝામ્પલ તમને મેં હોમવર્કની અંદર આપેલો હતો. જોઈએ એ જ. $5,184. તો સૌથી પહેલા આપણે સાઈડમાં સ્ક્વેર લખી નાખીએ છીએ બધાને. ઓકે, ફટાફટ એક્ઝામ્પલ રિપીટ કરી પછી આપણે આગળ વધશું. ચલો, સૌથી પહેલા સ્ક્વેર રૂટની અંદર લાસ્ટ 2 ડિજિટ એવોઇડ કરીએ છીએ. સ્ટેપ 2, ફોકસ ઓન 4. 4 સ્ક્વેર ક્યાં ટેબલમાં આવશે? 2 સ્ક્વેર 4, 8 સ્ક્વેર 64. તો અહીંયા આપણે 2 લખીએ અને 8 લખશું. મતલબ બે ડિજિટમાંથી જે આન્સર આવવાનો છે એ કા 2 રહેશે અને કા 8 રહેશે, લાસ્ટ ડિજિટ. તેના પર ઓબ્ઝર્વ 51 આ ટેબલમાં કોની વચ્ચે આવે છે? 7 અને 8 ની વચ્ચે 51 આવે. 7 અને 8 ની વચ્ચે 51 હોય તો સિલેક્ટ ધ સ્મોલર નંબર. નાનો નંબર સિલેક્ટ કરવાનો, એટલે કે 7 અને 8 માંથી we have to select 7. તો અહીંયા 7 લખશું. 7 માં એક વખત 2 એડ કરીએ, એક વખત 8 એડ કરીએ, તો આપણી પાસે આન્સર 72 હશે અને કા 78 હશે. મેથ્સમાં બે આન્સર ના હોય, આન્સર કોઈ એક જ હોય. કા 72 આન્સર આવશે અને કા 78 આન્સર આવશે. ઓકે, હવે એ સોલ્વ કરવા માટે કઈ રીતે જશું આપણે? આ 7 8 ની વચ્ચે આવતું ને, તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન લેવાનું. 7 into 8 56. 7 into 8 56 અને આપણું ડિજિટ છે એ 51 છે. બંનેનું મલ્ટીપ્લિકેશન 56, આપણું ડિજિટ 51. ડુ ધી કમ્પેરિઝન કરીએ, જાણવા મળે કે અવર ડિજિટ 51 ઇઝ સ્મોલર, નાનો છે. એનો મતલબ એવો કે 56 ઇઝ લાર્જર નંબર. તો આપણો નંબર નાનો છે તો આન્સર પણ નાનો આવશે. આનો મતલબ એવો કે આ બેની અંદર આન્સર કેટલો આવશે? 72. તો આ લાસ્ટ લેક્ચરમાં એક એક્ઝામ્પલ બાકી રહી ગયો હતો જે મેં તમને સોલ્વ કરાવ્યો. તો ઓવર આન્સર ઇઝ 72. યસ ઓર નો? સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું. કોમેન્ટ બોક્સની અંદર સ્ક્વેર રૂટની ટેકનિક આવડી ગઈ હોય તો યસ કરો. હેવિન નો જવાબ આવી ગયો યસ. ચાલો ફટાફટ બધા મિત્રો ટાઈપ કરશે.
ઓકે, જય મિત્રાજ, મિત્રાજનો જવાબ યસ સર. સંજય યસ. કૃષ્ણ ગુડ ગુડ ગુડ. હાલો બાકીના લખો એટલે હું આગળ હવે તમને સમજાવું બીજું. વરુણ ગુડ. યપ યપ ભાઈ ઇંગ્લિશ યપ ગુડ. ઓકે, આશા રાખું છું સમજાઈ ગયું હશે. રેડમી યસ. આપણે હવે આગળ જઈએ છીએ. આજનો નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. ટોપિક નું ટાઇટલ આવું છે, સ્ક્વેર રૂટ ઓફ ઇમ્પરફેક્ટ નંબર. ગુજરાતીમાં અત્યાર સુધી તમે જે સ્ક્વેર રૂટ શોધ્યું એ પરફેક્ટ નંબર હતા. ફોર એક્ઝામ્પલ 9 નો રૂટ 3 થાય, 16 નો રૂટ 4 થાય, 25 નો રૂટ 5 થાય, 36 નો રૂટ 6 થાય. આ બધાને પરફેક્ટ નંબરના વર્ગમૂળ કહેવાય. હવે કોઈક એવો ડિજિટ તમને આપી દે કે જે પરફેક્ટ નંબર ન હોય, એનો પણ રૂટ શોધવું હોય તો એની એક મેથડ છે. 5 મિનિટ હું તમને સમજાવવા લઈશ, પછી તમારા ઉપર જશે. મતલબ હું પછી તમને હોમવર્ક આપું છું. તો જો ઇમ્પરફેક્ટ નંબરના રૂટ ઇન્ફાઇનાઇટ નંબર સુધી શોધી શકાય, પણ આપણે એટલું બધું ડીપમાં નથી જવાનું. આપણે અહીંયા 1 to 100 સુધી જ પ્રેક્ટિસ કરીશું, પછી ક્લાસરૂમની અંદર પ્રેક્ટિસ કરશું. અત્યારે 1 to 100 સુધીના પ્રેક્ટિસ કરીએ. તો પહેલો ઇમ્પરફેક્ટ નંબરથી શરૂઆત કરું છું. આવતી 5 મિનિટ પરફેક્ટ ધ્યાન આપજો. થોડીક ડિફિકલ્ટ મેથડ છે, થોડીક, પણ તમે જે રીતે ફોકસ કરશો ફટાફટ આવડી જશે. લેટ મી સ્ટાર્ટ ફ્રોમ એક્ઝામ્પલ નંબર 1. રૂટ 38. જો રૂટ 36 હોત તો આન્સર 6 આપી દેત. રૂટ 38 નો આન્સર ડાયરેક્ટલી મળે નહીં. આને કહેવાય ઇમ્પરફેક્ટ નંબર. આનું સોલ્યુશન હું તમને એકદમ ઈઝી મેથડ થી શીખવાડું છું. તો જો કઈ રીતે કરાય. સ્ટેપ 1. સ્ટેપ 1, રૂટ 38 ની નજીકમાં કયા નંબરનો રૂટ નીકળે છે એ સ્ટેપ 1 માં વિચારો. મતલબ which number is nearer to the 38. ઓકે, તો જો રૂટ 38 આ ટેબલમાં નજર નાખો તો 36 ની નજીક આવે છે. તો મતલબ એવો થાય કે 36 અને 38 both are very near. તો અહીંયા જુઓ, અહીંયા બાજુ પહેલા લખી નાખો 36. પણ 36 કોનો સ્ક્વેર છે? 36 is a square of 6 square. મતલબ અહીંયા 6 સ્ક્વેર. તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. 36 અને આપને આપેલું છે 38. જો 36 હોત તો આન્સર 6 આવત, પણ they given us 38 means answer is more than 6. ગુજરાતીમાં 36 આપેલું હોત તો જવાબ 6 આવત, પણ 38 આપેલું હોવાથી આન્સર 6 કરતા વધારે આવશે. તો સ્ટેપ 1 ની અંદર 36 અહીં લખ્યું, 6 સ્ક્વેર લખ્યું, એટલે મતલબ એવો થઈ જાય
કે આન્સર 6 પોઈન્ટ સમથિંગ આવશે. 6 તો મૂકી જ દેવાનું. શા માટે 6 મુકાયો ખબર પડી ગઈ? કારણ કે 38 છે. 36 તો આપને ખબર છે. ઓકે, સ્ટેપ 1 માં એટલું કરશું. સ્ટેપ 2, સ્ટેપ 2 ની અંદર ડિવિઝન શીખવાનું છે. સ્ટેપ 2 ની અંદર ડિવિઝન આ સાઈડમાં લખું છું. એક ડિવિઝન લ્યો. આ ન્યુમરેટર કહેવાય, ડિનોમિનેટર કહેવાય, અંશ છેદ. છેદમાં શું લખશું? આ ડિજિટના ડબલ કરી દઈએ. મતલબ we have 6, now take the double, it means 6 into 2, અહીંયા 12 લખો. 12. Denominatorમાં you have to write always double of this number. ગુજરાતીમાં છેદમાં હંમેશા આ નંબરના ડબલ કરશો. ડબલ લખીને કા. Now you have to think about the numerator. ન્યુમરેટરમાં શું લખશું? તો now do the comparison. આ બેની કમ્પેરિઝન કરો. 36 38 કમ્પેરિઝન કરો તો કેટલા ડિજિટનો ડિફરન્સ નીકળે છે? 2 નો. મતલબ 2 નો ડિફરન્સ મળે છે. 36 38 ની કમ્પેર કરો 2 એટલે 2 અહીંયા લખી નાખો. 2/12 બરોબર. કંઈક ભાગ શેષ થતું હોય તો કેન્સલ આઉટ કરો. જો 2 2 6 12 2 6 12 થાય. આનો જવાબ શું આવે? 1/6. 1/6 નું ડિવિઝન કરવાનું છે. 1/6 નું ડિવિઝન કરતા હોય તો સામાન્ય રીતે કઈ લખીએ? રીતે લખીએ 6 અહીંયા લખશું, 1 અહીંયા લખીએ. 6 ડિવિઝન 1 કરીએ. ભાગ નો ચાલે, ભાગ નો ચાલે, બરોબર ને? એટલે અહીં શું મૂકીએ? પોઈન્ટ. અહીં શું મૂકીએ? 0. 6 1 6. 10 minus 6 is equal to 4. બરોબર. 6 divided by 4 ભાગ ન ચાલે. Okay, we have to 6 the 0. 6 6 are 36. 6 36 કેટલો આવે? 4. આ પ્રોસેસ 2 સ્ટેજ સુધી જ કરવાની છે. લાસ્ટ સ્ટેજ સુધી પ્રોસેસ કરવાની નથી. મતલબ અહીં આવી ગયું. કેટલો જવાબ મળ્યો? 0.16. 0.16. આ 0.16 ને ઉપાડો એટલે પોઈન્ટ તો છે જ. પોઈન્ટ ઓલરેડી અહીંયા છે. ખાલી કેટલા ડિજિટ લેશું? ઓન્લી 16. 16 ને મૂકો અહીંયા. અહીંયા જે હોય તમારો જવાબ. 6.16 is your answer. બરોબર. રિપીટ કરું છું એકવાર, આખી પ્રોસેસ જોઈ લો. √38. સ્ટેપ 1, 38 ની નજીકનું નંબર સિલેક્ટ કરો. 36. 36 કોનો સ્ક્વેર છે? 6 નો. કમ્પેરિઝન કરો. 36 અને 38 માં મોટું છે, મતલબ એવો કે આન્સર 6 કરતા વધારે આવશે. 6 મૂકો. બરાબર. આ પોઈન્ટ પાછળ લેવા પડશે ને. આ પોઈન્ટ લેવા, પાછળના પોઈન્ટ લેવા માટેની નવી પ્રોસેસ આપો. સ્ટેપ 2, ડિવિઝન લ્યો. ડિનોમિનેટર છેદમાં શું લેશું? આ 6 ના ડબલ કરો. 12. ન્યુમરેટરમાં શું લખશું? આ બેનો ડિફરન્સ લખશું. આ બેનો ડિફરન્સ 36 અને 38. 36 અને 38 નો ડિફરન્સ કેટલો થાય? 2. 2 ડિવાઇડ બાય 12 કેન્સલ આઉટ કરો જેટલું થાય. 1/6. 1/6 નો ભાગાકાર કરશું. ડુ ધી ડિવિઝન ઓફ 1/6. બરાબર. ભાગ ન ચાલે એટલા માટે શું મૂકીએ? પોઈન્ટ 0. આ ભાગાકાર કરતા તો આવડતું હોય તો પ્રોસેસમાં લાવ. અહીંયા જવાબ આવશે 16.16. 0.16 અહીંયા મૂકી દો. 6.16 is our answer. ઓકે. ફર્સ્ટ એક્ઝામ્પલ ગણાયું. હજી આવા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવું છું. કોમેન્ટ બોક્સની અંદર યસ કરો સમજાણું હોય તો. પછી આપણે આગળ. ગુડ. જયનો જવાબ આવી ગયો. ક્રિસ્ટી ગુડ. હિવેન ગુડ. હેવિન. સંજય ગુડ. હાલો યસ સંજય. મિત્રાજ. અરે વાહ ભાઈ વાહ. તમે સામે આવશો પછી બહુ મજા આવશે. મિત્રાજ. કૃષ્ણ ગુડ. આ ઓનલાઈન છે એમાં આપણે એટલી બધી ફટાફટ જવાબ આવે છે, તો સામે આવશો તો વધારે મજા આવશે. ગુડ.
ચાલો લગભગ બધાના જવાબ આવી ગયા. યસ સર. એક્ઝામ્પલ નંબર 2 ઉપર જઈએ છીએ. ચાલો જોઈએ. अंडर रूट 66 अंडर रूट 66 स्टेप 1 66 कोनी नजीक आवे 64 ની નજીક 64 કોનો સ્ક્વેર છે 8 સ્ક્વેર યસ ઓર નો ઓકે 64 66 બે માંથી મોટું કોણ 66 means answer is greater than 8 तो 8 point तो આવી ગયો પાછળના પોઈન્ટ માટે સ્ટેપ નંબર 2 સ્ટેપ નંબર 2 શું કરવાનું છે સ્ટેપ નંબર 2 માં ડિવિઝન છેદમાં શું લખશું અહીંયા જે નંબર છે ને 8 ના ડબલ 8 ના ડબલ 16 ન્યુમરેટર માં શું લખશું આ બંનેનો ડિફરન્સ બંનેમાં કેટલો ફેરફાર છે 64 66 64 66 કેટલો ડિફરન્સ આવે 2 બંનેમાં કેન્સલ આઉટ થાય તો કેન્સલ આઉટ કરો 1/8 આવ્યું હવે આનો ભાગાકાર ડિવિઝન કરો 8/1 भाग न चाले पॉइंट 10 8 1 8 2 भाग नहीं चाले 0 8 2 16 4 કેટલા સ્ટેજ સુધી ઓન્લી 2 સ્ટેજ આ પ્રોસેસ સતત કરવાની જરૂર નથી બે સ્ટેજ જવાબ શું મળ્યો 0.12 યસ ઓર નો 0.12 ઉપાડીને અહીં મૂકી દો જો પોઈન્ટ તો અહીંયા છે પોઈન્ટની જરૂર નથી ખાલી શું સિલેક્ટ કરવાના 12 8.12 is your answer okay type yes if you got the answer sir if there is under root 82 is there and how we can do okay 82 લઈએ બરાબર 82 કીધું ને પહેલા કોણ હતું જય 82 ને અંડર રૂટ 82 ઓકે અંડર રૂટ 82 नील गैलेक्सी वाह भाई वाह गुड एक विद्यार्थी क्वेश्चन पूछो इफ देयर इज ए अंडर रूट 82 बराबर जो स्टेप 1 આની અંદર જો સ્ટેપ 1 81 ઓકે કોની નજીક છે 81 It is 9 square 9 point select कर ले दो 9 point
સ્ટેપ નંબર 2 આને શું લેશું ડિનોમિનેટર ડબલ કરો 18 yes or no 18 ડિનોમિનેટર માં 18 ન્યુમરેટર માં કેટલું લખશું ન્યુમરેટર માં ડિફરન્સ બેનો ડિફરન્સ કેટલો થાય 1 upon 18 ભાગાકાર કરો ઓકે ભાગ ચાલશે નહીં હાલે મતલબ એવો પોઈન્ટ ઓકે પોઈન્ટ મૂકો એક હજી ના ચાલે શું મૂકો 0 બરાબર હજી ભાગ ચાલશે 10 થઈ ગયો ભાગ ન ચાલે હજી એક 0 મૂકો અહીંયા yes or no હવે જો 18 હવે ભાગ ચાલશે yes or no સમજાણું ને આવી રીતે મતલબ તમારો આન્સર 0 પોઈન્ટ એટલે 9 પોઈન્ટ વાહ ભાઈ વાહ હેવી ગુડ કેટલા ભાગ આવશે 18 5 90 10 ઓકે અને જો 2 ડિજિટ મળી ગયા અહીંયા આગળ જવાની જરૂર નથી 0.5 મૂકી દો 9.05 9.05 છે આન્સર સમજાણું જય અરે વાહ ભાઈ વાહ જયને સમજાઈ ગયું ઓકે થેન્ક યુ સર છોકરાઓ બધા ડાયા છે હો ભાઈ બધાને સમજાણું કોમેન્ટ બોક્સમાં યસ કરી દો ચાલો મને હેવિન યસ સંજય યસ ક્રિસ્ટી રેડમી યસ યસ વિવો ગુડ મિત્રાજ ગુડ બધા છોકરાને આવી જાય છે બરોબર એક હું આપું છું તમે પ્રેક્ટિસ કરીને મને કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ આપો નીલ ગેલેક્સી ગુડ ગુડ હું આપું છું કોમેન્ટ બોક્સ ની અંદર મને જવાબ આપો બરોબર અંડરરૂટ 89 આપણે જે શીખવાડ્યું છે એ રીતે જ પ્રેક્ટિસ કરો જવાબ આવી જશે અંડરરૂટ 89 હું આન્સર લખી દઉં 9.43 44 heavy 9.44 good Jay just check your answer there is only simple difference but you are very near Jay મિત્રાજ નો જવાબ આવી ગયો છે 9.44 અને લેક્ચર મેથ્સમાં પેન અને પેપર સાથે લઈને જ બેસવાનું છે બધાએ મેથ્સ ગણવાથી આવડે જોવાથી અને વાંચવાથી ન આવડે હા રેડી ગુડ ગુડ જય ક્રિસ્ટી ગુડ સંજય ગુડ આવી ગયું બધાને બરોબર સો આ મેથડ અહીંયા પૂરી કરીએ છીએ હું હોમવર્ક ની અંદર એક ક્વેશ્ચન આપી દઉં ઘરે પ્રેક્ટિસ કરજો હો ને અંડરરૂટ 84 અંડરરૂટ 22 બે ક્વેશ્ચન હોમવર્ક ની અંદર
મેં તમને સ્ક્વેર શીખવાડ્યું, મલ્ટીપ્લિકેશન શીખવાડ્યું, સ્ક્વેર રૂટ પરફેક્ટ શીખવાડ્યું, સ્ક્વેર રૂટ ઇમ્પરફેક્ટ શીખવાડ્યું. હવે છે હું તમને શીખવાડવા જાઉં છું that is the most important topic for the mathematician, that is the simplification. સૌથી વધારે વિદ્યાર્થીઓને તકલીફ આપતો ટોપિક હોય તો એ છે સાદુરૂપ, બરાબર? અને આ ટોપિક 3 થી 4 લેક્ચર સુધી ચાલશે અને આમાં અલગ અલગ મેથડ આવતી રહેશે. સિમ્પ્લિફિકેશન ઇટ ઇઝ a one type of the ocean, એક પ્રકારનો દરિયો છે. આમાં જેટલું હું તમને અંદર લઈ જાઉં ને એટલું તમારા માટે મેથ્સ ઈઝી બનશે. તો ટાઈમ બગાડ્યા વગર લેટ વી સ્ટાર્ટ સિમ્પ્લિફિકેશન. એનો સૌથી પહેલો પાર્ટ સ્ટાર્ટ કરીએ છીએ, સિમ્પ્લિફિકેશન પાર્ટ 1. સિમ્પ્લિફિકેશન ની અંદર સૌથી પહેલી શરૂઆત બોર્ડ માસ, BODMAS, બોર્ડ માસ. યાદ રાખી લ્યો બોર્ડ માસ નું ફૂલ ફોર્મ. જો બોર્ડ માસમાં કોઈ એક્ઝામ્પલ આપેલું હશે, એક્ઝામ્પલમાં there is a sign of division, multiplication, addition, subtraction, bracket, ઘણું બધું આપેલું હોય તો આપને મજા આવે એ રીતે સોલ્વ નહીં કરવાના. there is a particular rule in mathematics. What is that rule? That rule is called board mass. What is the B? B stands for the bracket. ગુજરાતીમાં કૌંસ, કૌંસ પણ ઘણા બધા પ્રકારના આવશે. O ઓફ એટલે મલ્ટીપ્લિકેશન એક પ્રકાર, D ડિવિઝન ભાગાકાર, એના પછી મલ્ટીપ્લિકેશન ગુણાકાર, એડિશન અને સબટ્રેક્શન. આ સિક્વન્સમાં જ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો રહેશે. તમને મજા આવે એવી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો નથી, બરાબર? નકર જવાબ ખોટા આવશે. અને ઇન મેથેમેટિક્સ once your answer is wrong you will lose the marks. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે મેથ્સ નો. once you got the answer you will get the full marks. ગુજરાતીમાં જો જવાબ સાચો આવે તો પૂરા માર્ક્સ મળે, જો જવાબ ખોટો આવે કોઈ પણ પ્રકારના માર્ક્સ ડિપેન્ડ્સ ઓન ધી એક્ઝામિનર. મેથડના આપવા હોય તો આપે, બાકી આપે નહીં. ઓકે, આ આવી રીતે નહીં સમજાય. એક એક્ઝામ્પલ થી હું તમને શીખવાડું. આજે એક જ એક્ઝામ્પલ થશે, ત્યાં આપણો ટાઈમ પૂરો થઈ જશે.
આવતા લેક્ચરમાં આની પ્રેક્ટિસ અને હું હોમવર્કની અંદર પ્રેક્ટિસ કરવા આપું એક્ઝામ્પલ એ તમારે ઘરે કરવાના છે. લેટ મી સ્ટાર્ટ ફ્રોમ એક્ઝામ્પલ નંબર 1. યાદ રાખજો બોર્ડ માસ અને લખી જ નાખજો બોર્ડ માસ. આવું આપને આપેલું હોય 30 minus 5 into 2 plus 3 minus 8 divide 2. તો આ એક્ઝામ્પલ સોલ્વ આ રૂલ થી થશે. તમને મજા આવે એ રીતે સોલ્વ ન થાય. જો સૌથી પહેલા ઉતાવળ કરીએ ને તો આનો જવાબ જો શું આવે એ હું પહેલા તમને આપી દઉં, પછી સાચા જવાબ સુધી જઈએ. ઓકે, જો સરખું ધ્યાન રાખજો. જો આપણે મેથડ પ્રોપરલી સાચો જવાબ પછી લેશું, પહેલા ખોટો જવાબ જોઈએ કે લોકો કઈ રીતે કાઉન્ટ કરતા હોય. 30 minus 5 30 minus 5 25 25 into 2 25 गुणा 2 50 50 50 50 plus 3 50 plus 3 53 53 minus 8 53 minus 8 53 minus 8 45 45 divide 2 ભાગાકાર 45 divide 2 45 ભાગ્યા 2 આપણો જવાબ 22.5 જવાબ ખોટો જવાબ છે. 22.5 is the wrong answer. ઓકે, શું કામ? કારણ કે આપણે મેથ્સ ના રૂલ્સ નું ઉલ્લંઘન કરીને ચાલ્યા છીએ. યસ ઓર નો? તો રાઈટ આન્સર વીઓ વાળા ભાઈ વીઓ 13 આપે છે, પહેલા જોઈએ. આ બે જવાબ મેં સાઈડમાં લખ્યા છે. નાઉ પ્રોપર મેથડ થી જઈએ છીએ. પરફેક્ટ ધ્યાન આપજો. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. ધ્યાન આપજો બધા મિત્રો, ખાસ ટાઈમ નથી, ફટાફટ ધ્યાન આપજો. સી બ્રેકેટ, ક્યાંય બ્રેકેટ છે? નથી. ઓફ છે? નથી. ડી, ડી સ્ટેન્ડ્સ ફોર ધી ડિવિઝન, ભાગાકાર. છે તમારી પાસે ભાગાકાર? યસ. વન એટલે સ્ટેપ 1. ઓકે, 1 8 divided by 2 8 divided by 2 means 4. 4
Yes or no? 4. Okay. ऑब्जर्व करो. D M stands for the multiplication. ऑब्जर्व करो मल्टीप्लिकेशन છે. Yes or no? मल्टीप्लिकेशन છે કે નહીં? Yes. Fine. सेकंड स्टेज में मल्टीप्लिकेशन. છે ને મલ્ટીપ્લિકેશન. તો શું આવ્યું? 13 minus 10 plus 3 minus 4. yes or no? આ સુધી સમજાણું ને? હવે શું કરું? પ્લસ પ્લસ ભેગા કરો, માઈનસ માઈનસ ભેગા કરો. जो मल्टीप्लिकेशन થઈ ગયું. डू ए एडिशन